નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાવન જોશી અને તમે જોઈ રહ્યા છો માં આશાપુરા ન્યૂઝ. વાત કરીએ તો મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે શ્રી સીતારામ નામજપ મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યો છે અને આજથી ત્યાં શ્રી રામકથાનો પણ આયોજન થયો છે. તો આપણી સાથે છે તે કથાના વક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી. તો વાત કરીશું તેમની સાથે કે શું છે સમસ્ત આયોજન અને શું છે આ આયોજનનો ધ્યેય અને કયા હેતુ સાથે આ આયોજન શરૂ કરવામાં આવે છે. જય શ્રી રામ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે શાસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાણે. પહેલા તો આપની ચેનલના માધ્યમથી આપના જેટલા પણ દર્શકો છે એમને બધાને જય શ્રી રામ. આ ભુજપુર એક ઐતિહાસિક ગામ છે ને 150 વર્ષ જૂની ત્યાં પાંજરાપોળ ગૌ સેવાનું એક કાર્ય ચાલી રહ્યું છે. એ પાંજરાપોળને 150 વર્ષ પૂરા થયા છે અને કુદરતી ભારત સંતોની ભૂમિ તરીકે વખણાય છે કે ભારતની ઓળખાણ શું? વ્યાપારીઓ તો છે, સારા સજ્જનો છે, દાતારો છે, પણ ભારત એક અધ્યાત્મ ભૂમિ છે. ધરતીમાં નવખંડ છે, બધા જ યોગ ભૂમિ છે. ભારત બધા ભોગ ભૂમિ છે, ભારત છે તે યોગ ભૂમિ છે. તો એક સંત છે ત્યાગીદાસજી મહારાજ, એમને પૂર્વે પણ આવા લગભગ 75 જેટલા યજ્ઞો કર્યા છે અને એમના 108 યજ્ઞનો સંકલ્પ છે. એમને અહીંયા સમાચાર મળ્યા ને તે અહીંયા આવ્યા અને 2 મહિનાથી તે સતત અહીંયા પોતાના શિષ્યો સાથે યજ્ઞશાળાના નિર્માણમાં લાગેલા હતા. ભવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કર્યું અને એક શુદ્ધ સંકલ્પ, શુભ ભાવ, કોઈ દાતા વિશેષ નહીં, એમને બસ માણસો જોડાતા ગયા. અને આજ આપણા સનાતન ધર્મની એક વિશેષતા છે કે એક ભાવ હોય છે માણસોને, ભરોસો એ જ ભજન, ભરોસા ઉપર કાર્યનો આરંભ કર્યો. એક ભવ્ય યજ્ઞનો કાલે આરંભ થયો અને આવતીકાલ તારીખ 3 થી કરીને 11 સુધી રામકથાનો આરંભ થવા જઈ રહ્યો છે. રામચરિત માનસ અને એના વ્યાસાસને બેસવાનો મને અવસર મળ્યો છે, સેવા કરવાનો મારા ભાગ્યમાં લખેલું હશે એટલે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. અને ભારતમાં તો અધ્યાત્મની આવશ્યકતા છે. અધ્યાત્મ આપણું ભોજન છે. આપણે દરેક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધીની આપણે જે યાત્રા દર્શાવી છે, ભારતનો દરેક વ્યક્તિ છે એનું એક જ લક્ષ્ય અંતિમ તો ઈશ્વર પ્રાપ્તિ જ હોય છે. અને ઈશ્વરની નજીક કઈ રીતે જવું એના માટે થઈ અનેક સદગ્રંથો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 1250 જેટલા ધર્મ ગ્રંથો દર્શાવ્યા છે, પણ રામચરિત માનસ લોકોના હૃદયને સ્પર્શેલું છે, લોકોના હૃદય સુધી તેની વાત પહોંચેલી છે. અને માણસો જલ્દીથી ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત આ દિવ્ય કથા, ભગવાન શંકરે જેને અધિકૃત કરી આપ્યું સત્યમ શિવમ સુંદરમ લખીને કે નહીં, આ એકદમ કાશીના વિદ્વાનો જ્યારે ના પાડી કે આ યોગ્ય નથી, પ્રાકૃત ભાષામાં કોઈ પણ ધર્મગ્રંથ ચાલે નહીં, ધર્મગ્રંથ સંસ્કૃત ભાષામાં જ હોવું જોઈએ. પણ એક રસ્તો મૂકી આપણે, ભગવાન વિશ્વનાથ બાબા ભોળેનાથ કાશીમાં એમના દરબારમાં આપણે રામચરિત માનસ મૂકી અને જો મહાદેવ મંજૂરી આપે તો આપણે આ સમાજ સમક્ષ ગ્રંથને મૂકીએ. અને ભગવાન શંકરે ખાલી મંજૂરી આપી એમ નહીં, એના ઉપર સત્યમ શિવમ સુંદરમ પોતાની સહી પણ કરી આપી. એટલે માણસોનું જીવન સત્ય તરફ વધે, સુંદર વધે અને સુંદરતા તરફ વધે, જીવન સુંદર બને અને શિવમ એટલે કલ્યાણના પથ તરફ આગળ વધે. એ ભાવના સાથે રામચરિત માનસનું સત્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો લોકમાનસ સુધી, લોક હૃદય સુધી પહોંચે એ ભાવનાથી આ રામચરિત માનસનું ત્યાં ગાન કરવામાં આવશે. યજ્ઞ તો આપણી યજ્ઞો વે વિષ્ણુ, આપણને યજ્ઞ દ્વારા જ કૃષ્ણ મળ્યા છે, યજ્ઞ દ્વારા જ રામ મળ્યા છે. યજ્ઞ આપણી પ્રાચીન પરંપરા રહી છે. તો એ 11 દિવસનું અખંડ સીતારામ યજ્ઞ નામ જપ પણ છે સાથે અને યજ્ઞ પણ છે. અને ખૂબ સારી રીતે ભવ્ય આયોજન સમસ્ત ભુજપુરના ગામવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમસ્ત ગામ એમાં જોડાણું છે અને અનેક લોકો, દાતારો, સહયોગીઓ, સેવાભાવી સંસ્થાઓ પણ એમાં સામેલ થઈ છે. ગૌ સંવર્ધન, ગૌ માતાની સેવા, રાષ્ટ્રની સેવા, ધર્મની સેવા, સ્ત્રી પ્રત્યેનો આદર, માતાઓ પ્રત્યેનો આદર, ભૂમિની સેવા, મા ભારતીની સેવા, સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય એ ભાવ સાથે, ઉદ્દેશ સાથે આ કાર્યનું આયોજન. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.